આવિર મંડપ સર્વિસના પિયુષ લશ્કરી કરીને છે તેને ગાડી ભટકાવવાના લઈને ગાડીમાંથી ઉતારીને માર મારવામાં કેજો બેનો હા કંટ્રોલમાં જાણ કરવામાં આવે છે ત્યારે આજે બંને આરોપીઓ છે જે મહત્વનો આરોપીઓ છે જે હાલ પગે લાગતા હોય તે નજરે પડી રહ્યા છે ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા આજે સવારથી જ લાલ આંખ કરવામાં શહેરમાં એક જ દિવસમાં ભાવનગર પોલીસ દ્વારા 2 જેટલા વરઘોડા કાઢવામાં આવ્યા છે અને આરોપીને લાલ આંખ કરવામાં આવી છે કે જો કાયદાનું પાલન નહીં કરો તમારો પણ વરઘોડો નીકળશે અને તેઓ જ્યાં તેમને છોડ્યા હતા તે સમગ્ર મામલે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા તપાસ કરવા તેઓ પોતાની ભૂલનો અહેસાસ કરી રહ્યા છે પોલીસ દ્વારા જે સૂત્ર આપવામાં આવ્યું છે કે શહેરમાં એક જ દિવસમાં ભાવનગર પોલીસ દ્વારા 2 જેટલા વરઘોડા કાઢવામાં આવ્યા છે અને આરોપીને લાલ આંખ કરવામાં આવી છે કે જો કાયદાનું પાલન નહીં કરો સવારે વરઘોડો કાઢ્યો હતો અને આજે સાંજની વાત કરીએ તો ઘોઘા રોડ પોલીસ દ્વારા 2 જે આરોપી પકડાના છે તે વેક્સિન ફોડમાં આવી છે આ જોઈ રહ્યા છો જે વરઘોડો કાઢ્યો છે તેમાં જાનૈયાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી છે તેને લઈને ભાવનગર શહેરમાં આજે એક જ દિવસમાં પોલીસ દ્વારા જવામાં આવ્યા હતા પરંતુ પોલીસ દ્વારા અપહરણનો કોઈ ગુનો નોંધવામાં નથી આવ્યો તેની ઉપર પણ સવાલ પેદા થયા છે કેમેરામેન